નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે. ગુજરાત અમદાવાદ સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર માત્ર ઇતિહાસ અને ઇમારતો માટે જ નહીં, પરંતુ અહીંયા ફરતી ઓટો રિક્ષા માટે પણ ખૂબ જાણીતું છે. અમદાવાદમાં તો રિક્ષા વગર જનજીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. શહેરના ચોરાહા પર ઊભી રહેલી લીલી પીળી રિક્ષા ક્યારેક મુસાફરોને ઘર સુધી પહોંચાડે છે, તો ક્યારેક અજાણી ગલીઓનું માર્ગદર્શન આપે છે, જ્યારે ક્યારેક શહેરની કહાનીઓ પણ કહે છે. પરંતુ હવે આ જ રિક્ષાઓ પર કંઈક અલગ જ પ્રકારથી, કંઈક અલગ જ કારણોસર ચર્ચા થવા લાગી છે. જી હા, આજકાલ અમદાવાદના પોલીસ સ્ટેશનોની બહાર જોઈ શકાય છે એક અજાયબી. લાખો રિક્ષાઓની લાંબી લાઈનો, હજારો રિક્ષા ચાલકો આખા દિવસ સુધી પોતાની ગાડી લઈને પોલીસ સ્ટેશનની બહાર વાટ જુએ છે. આ જોઈને સવાલ થાય છે કે આવું કેમ? શું થઈ ગયું છે શહેરમાં એવી ઘટના કે પછી રિક્ષા ચાલકોને બે દિવસ સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે? આ જ બધા કારણોસર આજે ચર્ચામાં છે અમદાવાદની રિક્ષાઓ, પોલીસનો નવો સ્ટીકર પ્રોજેક્ટ અને તેને લગતી ઊભી થયેલી ભારે ગૂંચવણ. તો તમને જણાવી દઈએ કે આ છે સુરક્ષા સેતુ પ્રોજેક્ટ, અમદાવાદ પોલીસનું નવું મિશન. એક સ્ટીકર, એક નાનકડું સ્ટીકર, અને તેના કારણે ઊભી થયેલી મોટી ચર્ચા, નારાજગી, હેરાનગતિ, આશાઓ અને ભય. શહેરના લગભગ 2 લાખ રિક્ષા ચાલકો આજે નવા નિયમથી પરેશાન જોવા મળી રહ્યા છે. પોલીસ સ્ટેશનની બહાર લાંબી લાઈનો, સ્ટીકર પૂરા થવાના બનાવો અને દિવસભરની કમાણીનું નુકસાન. આ જ બધા કારણોસર રિક્ષા ચાલકો ગુસ્સે છે. પરંતુ પોલીસ માને છે કે આ એક મહત્વપૂર્ણ સુરક્ષા પગલું છે, જે ભવિષ્યમાં શહેરના મુસાફરોને મોટી સુરક્ષા આપશે. તો આજે આપણે જાણીશું કે આ પ્રોજેક્ટ શું છે અને કેમ આટલી બધી ચર્ચાઓ થઈ રહી છે, કેમ રિક્ષા ચાલકો આટલા પરેશાન થઈ રહ્યા છે. આ અંગે પોલીસનું શું કહેવું છે અને શું આ પ્રોજેક્ટ ખરેખર ગુનાખોરી ઘટાડશે? તેવા સમાચાર સામે આવે છે કે અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ હેઠળ એક નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. શહેરની દરેક રિક્ષા પર એક ખાસ સ્ટીકર લગાડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સ્ટીકર પર હશે પોલીસ સ્ટેશનનું નામ, રજિસ્ટ્રેશન નંબર, 112ની હેલ્પલાઇન, રિક્ષા અને ચાલકની ઓળખ સંબંધિત કોડ. આ અંગે પોલીસનું કહેવું છે કે જાણી જોઈને અથવા તો કોઈ તકથી થતા ગુનાઓ પર ખાસ કરીને રિક્ષામાં મુસાફરો સાથે થતા ઝડપથી ઉકેલી શકાય તેના માટે આ સ્ટીકર ખૂબ જ મદદરૂપ બનશે. ઘણા કિસ્સાઓમાં રિક્ષા દૂર જતી રહે છે, નંબરો દેખાતા નથી અને ખોટી નંબર પ્લેટ હોય છે. સ્ટીકર ફિક્સ અને સ્પષ્ટ દેખાતું હોવાથી ગુના ઉકેલવામાં મિનિટો જેટલો જ સમય લાગશે. પોલીસનો હેતુ વધુ મોટો છે કે માત્ર વાહનો માટે જ નહીં, દરેક રિક્ષા ચાલકનો ડેટા એકઠો કરવાનો છે. કારણ કે આરટીઓ પાસે તો રિક્ષાની માલિકીનું ડેટા છે, પરંતુ તેને કોણ ચલાવી રહ્યું છે તે માહિતી પોલીસ પાસે નથી હોતી. અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે કે દરેક રિક્ષા ચાલકે તેમના રહેઠાણના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં રિક્ષાનું રજિસ્ટ્રેશન કરાવીને સ્ટીકર લગાવવું એ ફરજિયાત છે. અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ સ્ટીકર માટે રિક્ષા ચાલકોએ કોઈ પણ પ્રકારના પૈસા નથી આપવાના રહેતા. અમદાવાદ પોલીસ અનુસાર હવે જો યાત્રીઓ સાથે રિક્ષા ચાલક દ્વારા કોઈ કથિત ગુનો આચરવામાં આવે તો તેવી પરિસ્થિતિમાં જો આ સ્ટીકર નંબર અથવા તો આ સ્ટીકર પર લખાયેલો પોલીસ સ્ટેશનનું નામ યાદ હશે તો પોલીસ આ રિક્ષા ચાલકને ગણતરીની મિનિટોમાં જ પકડી શકશે. જેથી હાલ તો શહેરમાં આશરે 2 લાખ રિક્ષાઓ છે, પરંતુ કયા વિસ્તારમાં કેટલી છે, કોના હાથમાં છે તેની માહિતી મળવી મુશ્કેલ છે. કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને કાલુપુર, ગીતા મંદિર જેવી મુસાફરી કેન્દ્રોમાં અજાણ્યા મુસાફરોને લૂંટવાના ઘણા ખરા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. કિસ્સા બહુ મોટા ન હતા, પરંતુ લોકોની સુરક્ષા સાથે સંબંધિત હોવાથી પોલીસ સતર્ક બની છે. પોલીસ માને છે કે જો રિક્ષામાં બેઠા પછી કંઈક થાય અને મુસાફર માત્ર સ્ટીકરનો નંબર પણ યાદ રાખે તો ચાલક સુધી પોલીસ મિનિટોમાં જ પહોંચી શકે છે. પોલીસનું કહેવું છે કે આ પ્રોજેક્ટથી ગુનો કરતા ચાલકોમાં ડર વધશે, તેમજ મહિલાઓ અને વડીલો રિક્ષામાં બેસતી વખતે સુરક્ષા અનુભવશે. અને સૌથી મહત્વનું, રિક્ષામાં કેમેરાની લાઇટ પડે તો નંબર નથી દેખાતો, પરંતુ સ્ટીકર હંમેશા દેખાશે. તો હવે સવાલ એ થઈ રહ્યો છે કે રિક્ષા ચાલકો કેમ આનાથી પરેશાન થઈ રહ્યા છે? તેવા સમાચાર છે કે આ પ્રોજેક્ટ સુરક્ષા માટે ગોઠવવામાં આવ્યો હોવા છતાં પણ આજે દરેક પોલીસ સ્ટેશનની બહાર અજબ દ્રશ્યો જોવા મળે છે. સવારથી સાંજ સુધી ચાલતી રિક્ષાઓની લાઈનો. ઘણા લોકો તો બે દિવસ સુધી વાટ જોતા હોય છે
સ્ટીકરો પૂરા થઈ જાય તો ટોકન પણ નથી આપવામાં આવતું, જેથી રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે તેઓ રોજ કમાઈને રોજ ખાવાવાળા છે. એક દિવસની આવક ચૂકી જાય તો ઘરનું ગુજરાન કરવું પણ મુશ્કેલ બની જાય છે. આ અંગે અમદાવાદ રિક્ષા ચાલક એકતા એસોસિએશનના ઉપપ્રમુખ કિશનભાઈ કોરીએ એક મીડિયા સાથેની વાતચીતમાં કેટલીક જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે કાલુપુર રેલવે સ્ટેશન કે એસટી સ્ટેન્ડ પર આવતા અજાણ્યા મુસાફરોને કેટલાક રિક્ષા ચાલકો દ્વારા લૂંટવામાં આવે છે, જે વાત ખોટી છે. પરંતુ 5 થી 10% આવા અસામાજિક લોકોના કારણે 90 થી 95% રિક્ષા ચાલકો જે સારા છે તેમને પણ હેરાન થવું પડે છે. 5 થી 10% ખરાબ લોકોના કારણે 90 થી 95% સારા ચાલકોને હેરાન થવું પડે છે. સ્ટીકર લગાડવામાં અમે સહકાર આપી રહ્યા છે, પરંતુ અમારી માંગ છે કે વ્યવસ્થા એવી બનાવો કે રિક્ષા ચાલકોની કમાણી બગડે નહીં. તેઓ જણાવે છે કે આ મુદ્દે તેઓ પોલીસ કમિશનરને પણ રૂબરૂ રજૂઆત કરી છે. તો આ અંગે એવા અહેવાલો છે કે પોલીસનું સ્પષ્ટીકરણ છે કે શરૂઆતના દિવસોમાં થોડી મુશ્કેલી થવી એ સ્વાભાવિક છે, કારણ કે દરેક વિસ્તારમાં કેટલી રિક્ષા ચાલે છે તેની ચોક્કસ માહિતી તેમના પાસે ન હતી, જેથી શરૂઆતના દિવસોમાં સ્ટીકર વહેલી તકે છપાતા નથી, તેની અછત ઊભી થાય છે. પરંતુ એકવાર આ પ્રોજેક્ટ ગોઠવાઈ જશે પછી લાઈન અને ભીડ બંને ઘટી જશે. તો બીજી તરફ કેટલાક રિક્ષા ચાલકો આ પ્રોજેક્ટને વખાણી પણ રહ્યા છે. તેમનું માનવું છે કે આનાથી મુસાફરોનો વિશ્વાસ વધી જશે. આ સ્ટીકર સારા લોકો માટે ફાયદાકારક છે. મુસાફરોને વિશ્વાસ મળશે કે રિક્ષા રજીસ્ટર થયેલી છે. શરૂઆતમાં અમે 3 જ લોકો સ્ટીકર લગાવવા માટે ગયા હતા, કોઈ ભીડ ન હતી. મહત્વનું છે કે રિક્ષા ઉપર લગાડવામાં આવતું એક નાનકડું સ્ટીકર, પરંતુ તેના કારણે ઊભા થયા છે મોટા પ્રશ્નો. સુરક્ષા કે પછી કમાણી, મુસાફરોનો વિશ્વાસ કે પછી ચાલકોની મુશ્કેલી, વ્યવસ્થા કે પછી ભીડ અને અસ્થિરતા. એક તરફ પોલીસ માને છે કે પ્રોજેક્ટ સફળ થશે અને બીજી તરફ રિક્ષા ચાલકો માને છે કે પહેલું ગોઠવણ લાવો અને પછી નિયમ કડક કરો. આ પ્રોજેક્ટ ગુનાખોરી ઘટાડશે કે નહીં તે તો સમય જ કહેશે, પરંતુ હાલ તો બંને પક્ષ માટે જરૂરી છે સંતુલન અને વ્યવસ્થાનો સુધારો. આ પ્રોજેક્ટ સફળ જવાનું છે કે નિષ્ફળ તે સ્ટીકરની ગુણવત્તા પર નહીં પરંતુ વ્યવસ્થાની ગુણવત્તા પર નિર્ભર કરે છે. અને આખરે આ સ્ટીકર માત્ર પોલીસ અને રિક્ષા વચ્ચેનો નહીં પરંતુ શહેર અને તેના નાગરિકો વચ્ચેનો વિશ્વાસ છે. ખેર, શું આ પ્રોજેક્ટ ખરેખર ગુનાખોરી ઘટાડશે? શું રિક્ષા ચાલકોને જોઈતી સરળતા મળશે? શું મુસાફરો વધુ સુરક્ષિત અનુભવશે? સમય તેનો જવાબ આપશે. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.